last lecture we have seen up to modulus function. Now next we see the next function, that is signum function. So next function, that is signum function. So what is the signum function? So signum function, that is defined by if x greater than 0 then value 1, if x is equal to 0 then value 0, if x less than 0 then value minus 1. That is called, and that is the definition of signum function. Then how can we plot that signum function in the graph? So graph માં આપણે આને પ્લોટ કઈ રીતે કરીશું? તો કે આપણને ખબર છે, જો x greater than 0 मतलब આ પાર્ટ થશે, x બરાબર 0 मतलब આ પોઈન્ટ, અને x less than 0 मतलब આ પાર્ટ. તો આપણે ત્રણ પાર્ટમાં આખી આર લાઈન જે છે ને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી, x greater than 0, x બરાબર 0 અને x less than 0. તો આપણને એમ કીધું x greater than 0 માટે વેલ્યુ 1 હોવી જોઈએ, x less than 0 માટે વેલ્યુ x is equal to 0 માટે 0, x less than 0 માટે વેલ્યુ -1 હોવી જોઈએ. તો x greater than 0, x greater than 0 मतलब આ સાઈડનો પાર્ટ, ત્યારે ફંક્શનની વેલ્યુ 1, f of x એટલે y, એટલે y બરાબર 1 છે ને, x greater than 0 ત્યારે y બરાબર 1 છે. તો x greater than 0 તો y બરાબર 1 ફંક્શન. તો y બરાબર 1 લાઈન કઈ રીતે ડ્રો થાય? આ રીતે ડ્રો થશે, y બરાબર 1 લાઈન. તો આ 1 છે આ x greater than 0 માટે. નાઉ આપણને એક વસ્તુ ખબર છે પણ કે x બરાબર 0 આગળ વેલ્યુ 0 છે, તો અહીંયા આ ક્લોઝ આવશે, અહીંયા આ ડાર્ક સર્કલ આવશે, અહીંયા ઓપન સર્કલ દોરવું પડશે, કારણ કે x બરાબર 0 આગળ વેલ્યુ કેટલી છે? 0 છે, 1 નથી. x બરાબર 0 આગળ વેલ્યુ 0 પણ 1 નથી. પણ અહીંયા અગર આ પ્લોટ કરશો તો x બરાબર કેટલા આવે? 1 આવે. સો ધેટ્સ વાય આપણે અહીંયા ઓપન સર્કલ કરી દીધું કે x બરાબર 0 હોય ત્યારે ડાર્ક સર્કલની વેલ્યુ લેવાની હોય, ઓપન સર્કલની નહીં. તો x બરાબર 0 હોય ત્યારે y બરાબર બી 0. તો ધેટ્સ વાય મેં અહીંયા શું કર્યું? ઓપન સર્કલ મૂક્યું છે કે અહીંયા 1 નથી વેલ્યુ. હવે x લેસ ધેન 0 નો પાર્ટ બાકી રહે ત્યારે વેલ્યુ કેટલી લેવાની છે? કન્સિડર કરવાની -1. સો ધેટ્સ વાય અહીંયા લેટ્સ સે y બરાબર અહીંયા x લેસ ધેન 0 છે ત્યારે ફંક્શન કયું છે? y is equal to -1. તો અહીંયા કઈ રીતે ડ્રો કરીશું? આ રીતે. નાઉ x બરાબર 0 છે ત્યારે અગેન મેં હમણાં શું કીધું? વેલ્યુ 0 છે, તો ધેટ્સ વાય -1 નથી. તો અહીંયા મારે શું કરવું પડશે? ઓપન સર્કલ. ધેટ ઇઝ ધ ગ્રાફ ઓફ ધી સિગ્નમ ફંક્શન. સિગ્નમ ફંક્શનનો ગ્રાફ આ રીતે પ્લોટ થશે કે x ગ્રેટર ધેન 0 હોય તો વેલ્યુ 1, x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો વેલ્યુ 0, x લેસ ધેન 0 હોય તો વેલ્યુ -1 થશે. તો અહીંયા બે જગ્યાએ મેં શું કર્યું? તો કે ઓપન સર્કલ પ્લોટ કર્યા છે. ઓપન સર્કલ જે છે એ એવું ડિનોટ કરે છે કે આ વેલ્યુ કન્સિડર નથી કરવાની, બટ ડાર્ક સર્કલ જે છે એ વેલ્યુ ડિનોટ કરે છે કે આપણે વેલ્યુ કન્સિડર કરવાની છે. નાઉ નેક્સ્ટ છે, that is the graph of the signum function. Now next, and one more thing, in the signum function you have to remember that thing, whenever you want to find the limit of the signum function, then that is problematic at x is equal to 0 only, but that you will study later on. Now next we see the greatest integer function. Greatest integer function. So greatest integer function. So what is the definition of greatest integer function? In the other way you can say that a greatest integer function means less than or equal to x. Less than or equal to x. Less than or equal to x. Means greatest integer function give you the smallest value, and the greatest integer function, symbol of the greatest integer function, that is this one, greatest integer function. Now nearest smallest value means if I want to find the nearest smallest integer, nearest smallest integer means greatest integer of 1.2, that is, તો 1.2 ની નિયરેસ્ટ કયો ઇન્ટીજર આવે કે જે સ્મોલેસ્ટ હોય? તો બે ઇન્ટીજર છે 1.2 ની નજીક, 1 અને 2. તો એમાં સ્મોલેસ્ટ કયો છે? 1. તો મેં હમણાં શું કીધું? ડેફિનેશન શું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનની? તો કે નિયરેસ્ટ સ્મોલેસ્ટ ઇન્ટીજર, કે જે બી તમને આપ્યું હોય એનો તમારે નિયરેસ્ટ ઇન્ટીજર જોવાનો, જે નિયરેસ્ટ ઇન્ટીજર હોય એને લખવાનો. હવે આ તો પ્લસ માટે વાત થઈ, બટ અગર હું એમ કહું -1.2, તો આમાં નિયરેસ્ટ ઇન્ટીજર કોણ કોણ આવે? એક તો -2 આવે ને એક -1 આવે. પણ -2 અને -1 માં સ્મોલેસ્ટ કોણ છે? મેં હમણાં શું કીધું? નિયરેસ્ટ સ્મોલેસ્ટ. તો -1 અને -2 માં નાનું કોણ હોય?
તો આપણને એ ધ્યાન રાખવું પડે -2 છે એમાં ભૂલ નથી કરવાની, ત્યાં -1 લખશો તો ખોટું પડશે. અહીંયા પોઝિટિવ વેલ્યુ હોય ત્યારે તમે નિયરેસ્ટ સ્મોલ x લખશો તો કયો પોઈન્ટ આવશે? લેફ્ટ સાઈડનો, કે 1.2 થી લેફ્ટ સાઈડ કયો ઇન્ટીજર હતો? 1, એટલે એ પોઈન્ટ આવ્યો. બટ માઇનસના કેસમાં તમારે ઊંધું થશે. તો -1.2 હોય તો -1.2 માં વેલ્યુ તમારી નિયરેસ્ટ જોઈએ તો કેટલી થશે? -2 થશે. તો ધેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. હવે આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતે થશે? ગ્રાફ, તો ગ્રાફમાં ડ્રો કરવો હશે તો આ પોઈન્ટ 1, અગર આ 2 છે, આ 3, આ સાઈડ -1, આ સાઈડ -2, આ સાઈડ -3. સો 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો અગર તમે 0 થી 1 વચ્ચેની, તો 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ તમને કેટલો આન્સર આપશે? 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ. તો 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ અહીંયા તમે પુટ કરો, ધારો કે 0.5, 0.2, 0.999, તો જે બી વેલ્યુ પુટ કરશો તો નિયરેસ્ટ સ્મોલેસ્ટ ઇન્ટીજર કોણ થાય? 0 અને 1 બે છે તો સ્મોલેસ્ટ ઇન્ટીજર કયો થવાનો? 0. તો હંમેશા 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ પુટ કરશો તમે એટલે આન્સર તમને શું મળવાનો છે? 0. અને વન મોર થિંગ, જ્યારે તમે ઇન્ટીજર પુટ કરશો ત્યારે ઇન્ટીજર, ધારો કે હું એમ કહું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ 1, તો એ 1 જ આવશે, કારણ કે એ ખુદ ઇન્ટીજર જ છે. ઇન્ટીજરનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર એનું એ જ આવશે. પણ જ્યારે પોઈન્ટ વાળી વેલ્યુ હશે ત્યારે તમારે શું થશે? જે નિયરેસ્ટ ઇન્ટીજર હશે એ લખવાનો હશે. ચલીએ, તો અહીંયા શું થશે? તો કે 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો, 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ, ત્યારે તમને વેલ્યુ કેટલી મળવાની છે? 0. એટલે મેં લાઈન y બરાબર 0. પણ જ્યારે તમે 1 લેશો ત્યારે વેલ્યુ 1 મળશે, એટલે અહીંયા ઓપન સર્કલ લેવાનું. મેં શું કીધું? તો ઓપન સર્કલનો મીનિંગ શું થાય? એ વેલ્યુ નથી ગણવાની કે x બરાબર 1 આગળ x બરાબર 0, સોરી y બરાબર 0 નથી. અગર આ પોઈન્ટ કેવો થાય 1,0, તો x બરાબર 0 લો તો y બરાબર 0 મળવું છે. પણ x બરાબર 1 લઈએ તો y બરાબર 0 નથી મળતું. કેટલું મળે છે? 1. તો એટલા માટે મારે એને અહીંયા લખવું પડશે કે જ્યારે હું x બરાબર 1 લઉં અગર, તો x બરાબર 1 લઈશ ત્યારે વેલ્યુ કેટલી મળશે? y બરાબર બી 1 મળશે. તો ધેટ્સ વાય અગર આપણે કન્સિડર કરીએ કોઈ બી વેલ્યુ 1 થી 2 વચ્ચેની, તો 1 થી 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ તો આન્સર કેટલો મળશે? તો કે 1. બીકોઝ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન જે હોય 1 થી 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુનો આન્સર 1 આપે. બટ એક્ઝેક્ટ 2 લેશો જ્યારે, એક્ઝેક્ટ 2, ત્યારે વેલ્યુ 1 નહીં મળે, બીકોઝ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ 2 મીન્સ 2 થશે. પણ 1 થી 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો, લેટ્સ સે 1.5, 1.7, તો એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન 1 થશે. એટલે 1 થી 2 વચ્ચેની વેલ્યુનો આપણે 1 લખ્યું, બટ એક્ઝેક્ટ 2 આગળ મેં ઓપન સર્કલ લખ્યું, મતલબ એ વેલ્યુ નહીં મળે. કઈ વેલ્યુ મળશે? 2 મળશે. પછી 2 થી 3 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લેશો એટલે 2 મળશે, પણ એક્ઝેક્ટ 3 આગળ આ રીતે. તો એલિવેટરની જેમ ગ્રાફ ચાલશે લાઈક ધેટ. સો અહીંયા બી ગ્રાફ આ રીતે મૂવ કરશે કે અગર તમે 0 થી -1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લો, લેટ્સ સે -0.5, તો -0.5 નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર શું થાય? નિયરેસ્ટ કયો છે? 0 અને -1. તો નાનું કયું કહેવાય? -1. સો ધેટ્સ વાય ગ્રાફમાં આપણે કઈ રીતે શો કરીશું? -1, તો કે આ રીતે આવશે. પણ 0 આગળ તો 0 વેલ્યુ છે ને, તો અહીંયા આપણે સર્કલ મૂકવું પડશે. અહીંયા x બરાબર -1 લેશો તો એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર તો -1 જ થાય, આપણને ખબર છે. ઇન્ટીજર હોય તો સેમ આન્સર આવે ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં. નામ અહીંયાથી જોઈએ તો કેટલા થશે? હવે નેક્સ્ટ તો કે x બરાબર -1 આગળ આવશે, તો અહીંયા ઓપન સર્કલ મૂકવું પડશે. હવે કે -1 થી -2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ તો આન્સર કેટલો મળશે? -2 થી -1 વચ્ચેની કોઈ પણ વેલ્યુમાં -2 આન્સર મળશે. અહીંયા ઓપન સર્કલ મૂકવું પડશે, બીકોઝ x બરાબર -1 આગળ -1 વેલ્યુ હોય, -2 ન હોય. તો આ -1 છે, આ વેલ્યુ જે છે -2 છે. તો -1 આ -2 છે, તો આ વેલ્યુ -2 મળી. તો અહીંયા લાઈક ધેટ આ રીતે ચાલશે, મતલબ એલિવેટરની જેમ ગ્રાફ ચાલવાનો છે. અહીંયા -3 હશે. તો આ ગ્રાફ જે છે એ કોનો છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનો છે. તો આ જેમ એલિવેટર ચાલે એ રીતે ચાલશે આ ગ્રાફ. તો ઉપર 1 પછી 2 વેલ્યુ. પણ આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એક્ઝેક્ટ ઇન્ટીજર પુટ કરીએ ત્યારે એનો જ આન્સર મળશે. પણ 0 થી 1 વચ્ચેની વેલ્યુમાં આન્સર 0 મળે, 1 થી 2 વચ્ચેની વેલ્યુમાં આન્સર 1 મળે, 2 થી 3 વચ્ચેની વેલ્યુમાં આન્સર 2 મળે, -1 થી 0 વચ્ચેની વેલ્યુમાં આન્સર -1 મળે. કન્ટિન્યુ રાખવું છે. તો 0 થી -1 વચ્ચેની વેલ્યુ જે છે -1 આન્સર આપશે, -1 થી -2 વચ્ચેની વેલ્યુ -2 આન્સર આપશે, -2 થી -3 વચ્ચેની વેલ્યુ -3 આન્સર આપશે. બટ એક્ઝેક્ટ -2 જે હશે ત્યારે આન્સર -2 મળશે, એક્ઝેક્ટ -1 આગળ વેલ્યુ -1 મળશે. આ ઓપન સર્કલ શું કામ પુટ કર્યું છે એ ખબર હોવી જોઈએ. ઓપન સર્કલ x બરાબર 1 માટે વેલ્યુ કેટલી મળવી જોઈએ? 1 આપણે જોયું.
પણ આ ગ્રાફના અકોર્ડિંગ જો અહીંયા ઓપન સર્કલ નો પુટ કરું તો x બરાબર 1 માટે વેલ્યુ 0 મળે, એટલા માટે મેં અહીં ઓપન સર્કલ પુટ કર્યો, અહીંયા મેં ડાર્ક કર્યું છે કે x બરાબર 1 હોય ત્યારે આ ડાર્ક વેલ્યુ લેવાની હોય, ઓપન સર્કલ વાળી વેલ્યુ નહીં. ચલિए, ધેટ ઇઝ ધ ગ્રાફ ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન. તો બધાના ગ્રાફ અને એને પ્રોપર્ટી બધી ખબર હોવી જોઈએ ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન. નાઉ નેક્સ્ટ જોઈએ ક્વોડ્રેટિક ફંક્શન. એની પહેલા આપણે એક જોઈએ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે છે એ શું હશે, એ હાલાકી અહીંયા આપ્યું નથી બટ એ કામ આવશે તમારે આગળ જતા કે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. તો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે છે, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કોને કહેવાય? તો કે કોઈ પણ x હું ધારો કે લઉં છું 1.2, તો કોઈ પણ નંબર તમે લખો છો એ કોઈ પણ નંબરમાં રહેલી પોઈન્ટની જે વેલ્યુ હશે, ડેસિમલ વેલ્યુ, પોઈન્ટ પછીની જે વેલ્યુ રહેલી હશે એને કહેવાય આપણે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનને શો કરાય આ રીતે, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. હવે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનની વેલ્યુ ઓલવેઝ 0 થી 1 વચ્ચેની હશે. 0 બની શકશે બટ 1 નહીં બની શકે. 0 થી 1 વચ્ચેની હશે બટ 0 બની શકે, 1 નહીં બની શકે, ધ્યાન રાખજો. નાઉ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનની વેલ્યુ માટે વન મોર થિંગ, બીજી પ્રોપર્ટી એવી છે કે આ x ધારો કે 1.2 છે તો આને ફ્રેક્શનલ પાર્ટ શું હોય, 0.2 હશે. તો આના માટે એવું લખાય 0.2. જો x બરાબર 1.2 હોય તો આનો ફ્રેક્શનલ પાર્ટ શું થાય, 0.2. ઇન શોર્ટ શું કહેવા માંગુ છું, ઇન્ટીજર પછીની જે પોઈન્ટ વાળી વેલ્યુ હોય એ આપણો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન થશે. બટ વન મોર થિંગ, ગમે તે x હોય એને આ રીતે લખી શકાય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન પ્લસ ફ્રેક્શનલ પાર્ટ. કારણ કે આપણે x ને બે પાર્ટમાં ડિવાઈડ કર્યો, x ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યો. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું આપે છે, ઇન્ટીજર વેલ્યુ, અને ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન શું આપે છે, પોઈન્ટની વેલ્યુ. તો બેનો સરવાળો કરીએ તો શું મળી જાય, x. કારણ કે જો આપણને ખબર છે આ 1.2 છે x, હવે અહીંયા ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ 1.2 પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ 1.2, તો અહીંયા શું લખી શકે, 1.2 નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું મળે, તો કે 1, બીકોઝ નિયરેસ્ટ સ્મોલેસ્ટ વેલ્યુ કઈ થાય, તો કે 1 થાય 1.2 ની. અને 1.2 નું ફ્રેક્શનલ પાર્ટ મતલબ શું થાય, પોઈન્ટ વાળી વેલ્યુ શું આવે, 0.2. તો આ જો 1.2 જ આવશે ફરીથી. now 1 plus 0.2 that is 1.2. then લેફ્ટ સાઈડ બી આપણે શું હતું 1.2, તો આપણે શું કર્યું એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. 1.2 નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર તો કે 1 મળ્યું, 1.2 નું ફ્રેક્શનલ પાર્ટ તો કે કેટલું આવ્યું, 0.2. ફ્રેક્શનલ પાર્ટ મતલબ જે બી નંબર છે એમાં રહેલી પોઈન્ટ વાળી વેલ્યુ એને ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કહેવાય ઇન શોર્ટ. હવે નેગેટિવમાં જોઈએ આપણે, એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે નેગેટિવ વેલ્યુ આપીએ ત્યારે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કઈ રીતે ફાઇન્ડ થશે. કારણ કે નેગેટિવમાં ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન થોડું પ્રોબ્લેમેટિક છે. તો નેગેટિવ વેલ્યુ આપીએ ત્યારે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે છે એ કઈ આ રીતે ડિફાઇન થશે કે જેમાં લેટ્સ સે મને આપ્યું છે x બરાબર -1.2, તો આનું ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન કઈ રીતે ડિફાઇન થાય. જો આપણને ખબર છે જો કે x ને આપણે પહેલા તો આ રીતે લખવાનું હોય, એમાં પાછળનું જે હોય એ ફ્રેક્શનલ પાર્ટ હોય. તો x બરાબર શું લખાય કે -1.2 પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ -1.2. આ ખાસ યાદ હોવું જોઈએ, આ વસ્તુ બધી જગ્યાએ કામ આવશે કે ગમે તે નંબરને ગ્રેટેસ્ટ ઇન્ટીજર પ્લસ ફ્રેક્શનલ પાર્ટના એડિશન તરીકે લખી શકાય. હવે x બરાબર આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજરનો આન્સર શું આવે, હમણાં કીધું તેમ -2 આવે, પ્લસ હવે અહીંયા તમે કેટલા, આપણને ખબર છે અહીંયા -1.2 છે, અહીંયા તમે કેટલા મૂકશો કે જેથી તમને આન્સર -1.2 મળે, તો તમારે 0.8 મૂકવા પડે. અહીંયા 0.2 નહીં ચાલે. શું કામ, હમણાં મેં શું કીધું કે ફ્રેક્શનલ પાર્ટનો આન્સર ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે હોય. ફ્રેક્શનલ પાર્ટનો આન્સર ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે હોય. 0 હોઈ શકે છે પણ 1 નહીં, એટલે મેં અહીંયા ઇક્વલ ટુ કર્યું છે, 0 પાસે 1 પાસે નથી કર્યું. અહીંયા મેં એટલા માટે તમને કીધું -1.2 હશે તો -2 થયું, -2 માં આપણે એડ કરવા પડશે ત્યારે અહીંયા -1.2 મળશે. કારણ કે આમાં શું હતું તો કે આપણને નિયરેસ્ટ સ્મોલેસ્ટ 1 મળતો હતો લેફ્ટ સાઈડનો, +0.2 કરીએ પોઝિટિવ નંબર હોય ત્યારે. પણ નેગેટિવ નંબર હોય ત્યારે શું થશે, જે વેલ્યુ હશે એના કરતાં -2 મળ્યો એટલે એમાં કંઈ એડ કરવું પડશે ત્યારે તમને આ મળશે -1.2. તો -2 હતું તો એમાં કેટલા એડ કરીએ તો -1.2 મળે, 0.8. તો આ પાછળનું જે મળ્યું શું હશે ફ્રેક્શનલ પાર્ટ, તો આનો ફ્રેક્શનલ પાર્ટનો આન્સર કેટલો આવ્યો 0.8. તો આ ધ્યાન રાખવું. તો તમારે નેગેટિવ વેલ્યુમાં શું કરવાનું છે, પોઝિટિવ વેલ્યુ હોય તો જે ડાયરેક્ટ દેખાય છે એ જ તમારો ફ્રેક્શનલ પાર્ટ 0.2, પણ નેગેટિવ વેલ્યુ હોય તો તમારે શું કરવાનું, જે પોઈન્ટ વાળી વેલ્યુ દેખાય છે એને 1 માંથી બાદ કરીને લખવાની.
નેગેટિવ આપણે અહીંયા કેટલી આપી છે -1.2 વેલ્યુ. -1.2 માં તમને કયો પોઈન્ટ વાળો પાર્ટ દેખાય છે 0.2. તો 0.2 ને તમારે 1 માંથી બાદ કરીને આન્સર લખવાનો. તો ક્યારે નેગેટિવ વેલ્યુ હોય ત્યારે ઓનલી. પોઝિટિવ વેલ્યુ હોય તો એઝ ઇટ ઇઝ. નેગેટિવ વેલ્યુ હોય તો 0.2 ને પહેલા 1 માંથી બાદ કરો તો 1 - 0.2 એટલે 0.8 જ થાય. તો નેગેટિવ વેલ્યુ હોય ત્યારે 1 માંથી બાદ કરવાની પોઈન્ટ વાળી વેલ્યુ, પોઝિટિવ વેલ્યુ હોય ત્યારે એઝ ઇટ ઇઝ પુટ કરવાની. તો આ પ્રોપર્ટી બધી ધ્યાન રાખતા જશે, પછી બધું કામ આવશે. ત્યારે બધું મેં ડિસ્ક્રિપ્શનમાં નહીં કહું તમને, પણ તમારે અત્યારે ધ્યાન રાખતું જવાનું છે, ત્યારે ડિટેલમાં ડિસ્કસ નહીં થાય પછી. નાવ હવે જોઈએ કે x કોઈ બી હોય એને શું લખી શકાય, તો કે ગ્રેટેસ્ટ ઇન્ટિજર x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x. નાવ વન મોર પ્રોપર્ટી. હવે અહીંયા પહેલા તો આનો ગ્રાફ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. ગ્રાફ ઓફ ધી ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. તો આનો ગ્રાફ જોઈએ તો શું આવે, તો ગ્રાફમાં આપણને ખબર છે કે આ 1 આ 2 લેટ્સ આ 3 છે, આ બાજુ -1 આ બાજુ -2. હવે ગ્રાફ જોઈએ તો 0 થી 1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લો, 0.2 0.4 0.6. તો ગ્રેટેસ્ટ ફ્રેક્શનલ પાર્ટ એનો શું થાય, હું એમ કહું અગર ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0.6 તો એ 0.6 જ થાય, કારણ કે પોઈન્ટ વાળી વેલ્યુ 0.6 જ છે, તો એનું 0.6 જ થશે. જ્યારે વેલ્યુ 1 કરતાં મોટી હશે ત્યારે તમારે પોઈન્ટ વાળો પાર્ટ જોવાનો, પણ છે 0 થી 1 વચ્ચેની વેલ્યુ તો એનો એ જ જવાબ આવે. મતલબ શું થઈ ગયું, અગર તમે જે x લીધું છે એ જ જવાબ મળશે. તો 0 થી 1 વચ્ચેની વેલ્યુ હોય અગર, તો લાઈન કઈ ફોલો થાય, y બરાબર x, કે જે y x લઈએ એ જ આપણો y. તો y બરાબર x પણ આપણને ખબર છે મેક્સિમમ વેલ્યુ કેટલી હોય એની 1 બી નહીં હોઈ શકે, એટલે ત્યાં આપણે પહેલા તો લાઈન ડ્રો કરી દેવાની કે 1 થી બહાર ગ્રાફ નહીં જાય, કારણ કે મેક્સિમમ વેલ્યુ એની 1 કરતાં નાની હોઈ શકશે. તો 1 થી બહાર નહીં જાય ને 1 નથી લેવાનો, એટલે મેં ડોટ 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 કરેલું છે ત્યાં. હવે અગર ગ્રાફ ડ્રો કરીએ તો y બરાબર x લાઈન ડ્રો કરવાની ને, 0 થી 1 વચ્ચે y બરાબર x. પણ અગર હું એમ કહું વન મોર થિંગ કે ઇન્ટીજર હશે, ગમે તે ઇન્ટીજર લેશો ને તો એનો ફ્રેક્શનલ પાર્ટ જે છે 0 હશે. શું કામ, ઇન્ટીજરમાં કોઈ પોઈન્ટ વાળો પાર્ટ હોય જ નહીં, ઇન્ટીજર વેલ્યુમાં કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ હોય જ નહીં, તો ઇન્ટીજરનો હંમેશા ફ્રેક્શનલ પાર્ટ 0 થશે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે જો ઇન્ક્લુડિંગ 0, કે ઇન્ટીજર જ્યારે બી લેશો ત્યારે એનો ફ્રેક્શનલ પાર્ટ 0 થશે. બાકીની પોઈન્ટ વાળી કોઈ વેલ્યુ લેશો ત્યારે કંઈ આન્સર 0 થી 1 વચ્ચે મળશે, પણ 1 નહીં મળે કોઈ દી. તો અહીંયા 0 થી 1 વચ્ચે મેં કઈ લાઈન ડ્રો કરી, આ y બરાબર x લાઈન ડ્રો કરી છે. અને જ્યારે મેં x બરાબર 1 લીધું ત્યારે વેલ્યુ 0 મળી, પણ આ લાઈન અકોર્ડિંગ x બરાબર 1 હોય ત્યારે વેલ્યુ 1 મળે છે, એટલે મેં અહીંયા ઓપન સર્કલ બતાવી દીધું. એટલે અહીંયા હવે ડાર્ક સર્કલ કરવાનું કે x બરાબર 1 હોય ત્યારે y બરાબર 0. પાછું પછી આ રીતે ચાલવાનું, પાછો અહીંયા ડાર્ક સર્કલ, પાછો અહીંયા આ રીતે ચાલશે. તો ગ્રાફ આનો લાઈન સેટ આ રીતે મૂવ થશે, ડાર્ક સર્કલ અહીંયા ઓપન સર્કલ, ડાર્ક સર્કલ અહીંયા ઓપન સર્કલ, આ રીતે આનો ગ્રાફ મૂવ થશે. મતલબ આ સર્કલ જે છે આની નીચે છે એક્ઝેક્ટ. ગ્રાફમાં કે બાય મિસ્ટેક થયું હોય તો એ જોઈ લેશે કે -1 અગર હું x બરાબર 1 લઉં છું તો વેલ્યુ આપણને કેટલી મળે છે ફ્રેક્શનલ પાર્ટની 0, 1 નથી મળતી, એટલે ત્યાં ઓપન સર્કલ મૂકી દીધા બધે કે એક્ઝેક્ટ ઇન્ટીજર લઈએ ત્યારે વેલ્યુ કેટલી મળે છે 0, એટલે મેં ડાર્ક સર્કલ નીચે કરેલા છે બધી જગ્યાએ. તો એ ધ્યાન રાખવું એક વસ્તુ. તો આ થઈ ગયો ગ્રાફ ઓફ ધી ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. આ ગ્રાફ, આ બધી ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ, પછી જ્યારે જરૂરત પડે ત્યારે પછી મેં બધું ડિટેલમાં નહીં કહું ત્યારે. હવે વન મોર પ્રોપર્ટી જોઈએ આપણે. વન મોર પ્રોપર્ટી એવી છે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન પ્લસ માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઓફ x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઓફ -x ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ -1. કઈ રીતે, લેટ્સ સે કોઈ બી એક્ઝામ્પલ લે, x બરાબર 1.2, તો અહીંયા પુટ કરો તો 1.2 પ્લસ -1.2 ઇઝ ઇક્વલ ટુ -1. આ આપણે પ્રૂવ કરવું છે રાઈટ સાઈડ. તો આનું કેટલું થાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1, આનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય -2, તો કે કેટલા આવી જશે -1. તો કોઈ પણ વેલ્યુ તમે લેશો, કોઈ પણ વેલ્યુ, આ હંમેશા સાચું પડશે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર -x બરાબર -1. આ ઓલવેઝ યાદ હોવું જોઈએ આ વસ્તુ. તો ખાસ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર -x ઇઝ ઇક્વલ ટુ -1. ગમે તે x ની વેલ્યુ પુટ કરીને તમે એને વેરીફાઈ કરી શકો છો. નાઉ નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ -x બરાબર 1. આ બધું યાદ હોવું જોઈએ ખાસ. ઇન્ટિગ્રેશન ને એવું બધું ભણશો ત્યારે તમને આ બધું કામ આવશે બહુ ખાસ. ફ્રેક્શનલ પાર્ટ ઓફ x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ -x બરાબર 1. આને બી આ રીતે વેરીફાઈ કરી શકો. x બરાબર 1.2 પુટ કરો
તો 1.2 પુટ કરશો એટલે ફ્રેક્શનલ પાર્ટ ઓફ 1.2 પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ -1.2. તો આને 1.2 નો ફ્રેક્શનલ પાર્ટ હમણાં કીધું પોઝિટિવ વેલ્યુ છે તો ડાયરેક્ટ જે પોઈન્ટ વાળી વેલ્યુ દેખાય એ જ હોય, તો 0.2 પ્લસ નેગેટિવ વેલ્યુ આવી -1.2. તો નેગેટિવ વેલ્યુ આવી તો એનો મતલબ શું થઈ ગયો, આપણે જે બી પોઈન્ટ વાળી વેલ્યુ આવે એને 1 માંથી બાદ કરીને લખવું પડશે. તો -1.2 છે તો એમાં પોઈન્ટ વાળી વેલ્યુ કેટલી દેખાય છે 0.2. પણ મેં કીધું એમ નેગેટિવ વેલ્યુ હોય ત્યારે તમારે આન્સર કયો લખવાનો ફ્રેક્શનલ પાર્ટમાં 1 માંથી બાદ કરીને. એ તમને અહીંયા મેં પ્રૂવ કરીને બી બતાવ્યું શું કામ આવું કરવાનું. તો કે જે બી ફ્રેક્શનલ પાર્ટમાં નેગેટિવ વેલ્યુમાં જે પોઈન્ટ વાળી વેલ્યુ દેખાય 0.2 એને 1 માંથી બાદ કરવાની. 0.2 દેખાય છે 1 માંથી બાદ કરો એટલે કેટલા આવે 0.8. તો જો 0.2 પ્લસ 0.8 તો ઓલવેઝ આન્સર કેટલો આવશે 1. તો આ બે રિઝલ્ટ ખાસ યાદ રાખવાના છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર -x -1, fractional part of x plus fractional part of -x 1, fractional part of x is equal to greatest integer x plus fractional part of x. આ બધા રિઝલ્ટ જે છે પછી ફ્રેક્શનલ પાર્ટ જે છે ઓલવેઝ 0 થી 1 વચ્ચે હોય, પણ 0 હોઈ શકશે 1 નહીં હોઈ શકે. અને ગ્રાફ એક અને આગળનું જે કરાયું હોય ગ્રેટેસ્ટ ઇન્ટીજર, આ બધી વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ. આ બે ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રેક્શનલ પાર્ટ અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. નાઉ નેક્સ્ટ ફંક્શન જે છે ક્વોડ્રેટિક ફંક્શન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.